આજે આપણે બનાવવાની છે દહીં તીખારી। આપણે લઈ લીધું દહીં, લસણવાળી ચટણી, લીમડો લીધો, બધા મસાલા લીધા। કરી દઈએ આપણે ગેસ ચાલુ, એની ઉપર રાખીએ આપણે તપેલી। એમાં નાખી દઈએ આપણે તેલ। આપણે લસણવાળી ચટણીમાં થોડુંક પાણી નાખશું અને તેને હલાવી નાખશું। એવી રીતે ભાંગીને પછી એને હલાવી નાખશું એટલે બધો મસાલો એમાં મિક્સ થઈ જાય આપણી ચટણી। પછી થોડુંક પાણી નાખશું એટલે થોડી કાચી થઈ જાય, બધી ચટણી મિક્સ થઈ જાય। આપણે નાખ્યું જીરું, નાખશું વઘાણી, નાખ્યો લીમડો, પછી આપણે નાખીશું ચટણી, એ આપણે પેસ્ટ કરીને રાખી હતી, અને હલાવી નાખશું સરખાઈથી, બધું મિક્સ થઈ જાય। એમાં નાખશું આપણે હળદર, સ્વાદ અનુસાર નમક નાખશું, અને હલાવી નાખશું પાછું આપણે। આમાં સ્વાદ અનુસાર ખાંડ નાખશું, ખાંડ નાખીને થોડુંક પાછું હલાવી નાખશું આપણે। હવે એમાં નાખશું આપણે દહીં, દહીંને ધીમે ધીમે એમાં આવી રીતે એમને હલાવવાનું, લાખો એ ભાંગી ન જાય દહીં, નિરાંતે આવી રીતે હલાવી નાખવાનું। એમાં નાખશું આપણે માથે ધાણા। આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે। એ રીતે હલાવી નાખો એટલે આપણી આ દહીં તીખારી તૈયાર। એને આપણે પીસી દઈશું। આ બધું જમવાનું તૈયાર થઈ ગયું છે।